परम कृपालु परमात्मा अकारण करुणा करनार
ભગવાન રામચંદ્ર ભગવાનની કૃપાથી તથા હનુમાનજી મહારાજની પ્રેરણાથી, મારા માતા પિતા ગુરુજનના આશીર્વાદથી નવસારી શહેરની આંગણે દિવ્ય અને ભવ્ય તૃતીય પાટોત્સવ નિમિત્તે શ્રી રામજી મંદિર ગ્રુપ આયોજિત 9 દિવસીય રામ કથાના પંચમ દિવસની મંગલમય કથાને રસપાન કરવા પધારેલ આપ સર્વને મારા પ્રણામ તથા જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. આજે કથાનો પંચમ દિવસ, જેની કથા ગાઈએ છીએ આપણે એના વિવાહનો દિવસ આજે. પણ હું કથા ચાલુ કરું એ પહેલા મેં કાલે બહેનો પાસે પ્રોમિસ લીધી હતી, યાદ છે ને? અને કાલે મને સહકાર પણ બહુ મળ્યો. પણ આજે એક બીજી પ્રોમિસ માંગુ છું, એ સાઉન્ડ વાળા ભાઈ પાસેથી. કારણ કે હું પ્રોમિસ લેવા જ આવ્યો છું અહીંયા. છેલ્લે દિવસે યુવાનો પાસે માંગવાની છે, એટલે થોડું ધ્યાન આપજો સાહેબ. બહુ જોર કરવું પડે છે. ઉપવાસ રહીને કથા કરતા હોય અને અવાજ ખેંચે છે મારો બહુ. જો અવાજમાં થોડો પ્રોબ્લેમ થશે તો કથા વિક્ષેપ થશે આપણી. અમારું સાઉન્ડ ઉપર જ આ કથા ચાલતી હોય. માફ કરજો, કેવું ન જોઈએ મારે, પણ દરરોજ તમને કહીએ થોડો સહકાર આપો. એકવાર મેળવા પછી એને મૂકી દો, બીજું કઈ કરો જ માં. કારણ કે વિસલ વાગે એટલે મારો અવાજ ખેંચાઈ જાય છે, અવાજ મારો બેસતો જાય છે. તો બીજી પ્રોમિસ આપજો તમે મને કે ધ્યાન રાખજો થોડું. કારણ કે અમારી કથા માયક ઉપર હોય, બીજું વાઈફ ઉપર હોય. ઘરના વાઈફ સારા હોય તો અમને રહેવા દે, કારણ કે અમે ઘેરે હોય જ. બીજું આ માયક ઉપર અમારે આ સારું ન છે, દાદાને ક્યાં ક્યાં આવડે છે. ના, એ ભાઈ પ્રયત્ન પણ સારા કરે છે, પણ વચ્ચે વચ્ચે થોડું મંગલાચરણમાં વિસલ વાગે એટલે મારું મંગલાચરણ મને નથી મજા આવતી. ચાલો થોડો કથામાં પ્રવેશ કરીએ. કાલે આપણે ધામધૂમથી ભગવાનનો જન્મ દિવસની ઉજવણી કરી. અદ્ભુત એ દ્રશ્યના આપણે દર્શન કર્યા. ત્યારબાદ થોડી કથા પણ ચલાવી. ભગવાન માતા અને પિતાની સેવા કરે એનું થોડું દર્શન કર્યું આપણે. ત્યાર પછી યાજ્ઞવલ્ક મહારાજ, એ ભરદ્વાજને યાજ્ઞવલ્ક મહારાજ એ કર્મના ઘાટ પર ભરદ્વાજીને આગળ કથા કહે છે. આ બાજુ મહાદેવ માં ભવાનીને કૈલાસ પર કથા કહે છે. દેવી રામચરિત માનસ થોડો મોડ લે છે અહીંથી કે આ કથા તો મેં તમને કીધી. હવે બીજી પણ કથા કહું, આપ સાંભળો. યહ સબ ચરિત કહા મેં ગાઈ, અગલી કથા સુનહુ મન લાઈ. યહ સબ ચરિત. એક બીજી કથા કહું, સાંભળો. વિશ્વામિત્રની કથા કહે છે. પોતે ક્ષત્રિય છે, પણ મનમાં એવો ભ્રાંતિ બેસી ગઈ કે બ્રાહ્મણ બનાય નહીં ત્યાં સુધી ભગવાન મળે જ નહીં. બ્રાહ્મણ બની ન શકાય, પણ વિશ્વામિત્ર બન્યા, કારણ કે ખૂબ તપ કર્યું અને બ્રાહ્મણની પંક્તિમાં પૂજાણા અને બ્રાહ્મણ બન્યા. પણ બન્યું એવું કે બ્રાહ્મણ બન્યા તો ભગવાને ક્ષત્રિયને જન્મ દીધો. ભગવાન કહે મારા માટે કોઈ વર્ણ મહત્વનો નથી. પોતે યજ્ઞ કરે છે, પૂજા કરે છે, તપ જપ કરે છે,
પણ મારી અને સુબાહુથી બહુ ડરે છે, કારણ કે યજ્ઞને વિધ્વંસ કરે છે. એ ગાંધી રાજાના પુત્ર છે. એક દિવસ ચિંતા થઈ કે મારો યજ્ઞ પૂર્ણ નહીં થાય, અને બાબા કહે છે ગાંધી તનય ચિંતા વ્યાપી, ગાંધી તનય ચિંતા વ્યાપી, હરિ ચિંતા છે ગાંધી રાજાના પુત્રને શેની? કે મારી અને સુબાહુ મારો યજ્ઞનો ભંગ કરે છે. સમાધિમાં જોયું તો જાણ થઈ ગઈ કે બ્રહ્મનો જન્મ અયોધ્યામાં થઈ ગયો છે. બ્રાહ્મણોને કે યજ્ઞ સુશક્ત રાખો, હમણાં બ્રહ્મને લઈને આવું છું. વિચાર કરવા લાગ્યા કે દશરથજીમાં એવી શું ભક્તિ હશે કે ત્યાં રામે જન્મ લીધો. ચાલ જાઓ, રામ હશે તો લઈને પાછો આવીશ. રામ યાત્રા કરતા વાર ન લાગી, સીધા પહોંચ્યા એ અયોધ્યાની અંદર. અને જ્યાં અયોધ્યામાં આવ્યા ત્યાં વિશ્વામિત્રનું ખૂબ સ્વાગત થયું. મહારાજ દશરથજી કહે છે કે આજે મને એવું લાગે છે કે મારા પુણ્ય કેટલા છે ખબર નથી, પણ મારા વડવાએ મારા પિતૃએ ખૂબ પુણ્ય કર્યા છે, નહીતર વિશ્વામિત્ર જેવા સંત મારે આંગણે ન આવે. સ્વાગત કર્યું છે, સ્નાન કરાયું, ભોજન કરાયું, થોડો વિશ્રામ કરાયો છે. રામચરિતમાનસ આપણને જણાવે કે આપણી ત્યાં કોઈ બ્રાહ્મણ આવે કે કોઈ મહેમાન આવે તો એનું સ્વાગત કેમ કરવું એ રામચરિતમાનસ જણાવે છે. સ્નાન કરાવી, ભોજન કરાવી અને પછી પૂછ્યું, બાબા કેહી કારણ આગમન તમારા, તમારા આગમનનું કારણ? આ મહેમાનને બોલાવવાની રીત છે. હજી ઘરમાં પગ મૂકે તો એમ ન કહેવાય. અમારા કવિ કહે છે કેમ તમે આવ્યા છો, ઘરમાં પગ મૂકી તો પૂછાય નહીં શું કામ આવ્યા? આપણે પૂછીએ ને, હજી તો ઓલો પહોંચ્યો હોય ત્યાં બોલો શું હતું? અને પાછા મહેમાન એવા હોવા જોઈએ, મેં જેવા હોવા જોઈએ, માવઠા જેવા હોવા જોઈએ, મેં જેવા ન હોવા જોઈએ કે 4-4 મહિના થંભી જાય. એક ભાઈની ત્યાં મહેમાન આવ્યા તે 2 ભાઈઓ, અને તમે જોજો કોઈને ઘરે મહેમાન થઈને જાઓ ને તો તમારી મહેમાન ગતિ ક્યાં સુધી ગણાય ખબર છે? કે દરરોજ શાક બદલે. એક દી બટેટાનું હોય, એક દી રીંગણાનું હોય, એક દી તુવરનું હોય,
સમજો કે આપણી મહેમાન ગતિ છે, પણ પછી એકનું એક શાક રિપીટ થવા મળે, સમજવું કે આપણે અહીંથી રજા લેવી જોઈએ. દરરોજ કોબી આવે તો પછી નીકળી જવું જોઈએ. તે બંને મહેમાનો જે આપે એ ખાઈ લે, ઘરે જવાનું નામ જ લે નહીં. એક દિન આ સમયે સાંજે પતિ અને પત્ની ઘરને ખોલવા માંડ્યા. પટારો ખોલ્યો, એનું બેડ ખોલવા માંડ્યા, આખું ઘરને ખોલી નાખ્યું. રાતના 2 વાગેલા. મહેમાને પૂછ્યું તમે શું કરો છો? એ કે અમે દસ્તાવેજ ગોતી છે, જોવો છે કે તમારે નામે છે કે અમારે નામે. તમારે નામે તમે નીકળી જઈ. માનવીની પાસે કોઈ માનવી ના આવે, માનવીની પાસે કોઈ માનવી આવે, એથી તારા દિવસો એ દેખીને ઉગિયા આવે રે. અવતારો નીતો એ આપને માનવીની પાસે માનવી કોઈ ન આવે, તારા દિવસો પૂછીને દુખી આવે. તમારો સારો દિવસ ચડતો દિવસ હોય ને ત્યારે મહેમાન આવે. વિશ્વામિત્રને પૂછ્યું કેહી કારણ આગમન તુમારા. વિશ્વામિત્ર કે રાજા, કોઈ કોઈના ઘરે કામ વગર જતું જ નથી. હું એક મારું કામ લઈને આવ્યો છું. શું? અને આ પ્રથમ ચોપાઈ છે ને, વિશ્વામિત્રએ મહારાજ દશરથજીને શરમાવી દીધા. અસુર સમૂહ સતાવહી મોહી, અસુર સમૂહ સતાવહી મોહી, મેયાતન આયો નૃપતોહી, મેયાસન આયા નૃપતોહી, અનુજ દેવ સહિત રઘુનાથા, અનુજ સમેત દેહુ રઘુનાથા, વિશિચર પદ में हो बसनाथा, વિશિચર પદ મેં હો બસનાથા, વિશિચર પદ में हो बसनाथा, વિશિચર પદ મેં હો બસનાથા. હે રાજા, હું તારી પાસે ભીખ માંગવા આવ્યો છું. દશરથજીને કહે તમારા જેવા રાજા હોય, એટલા સમ્રાટ અને અમારી જેવા બ્રાહ્મણો ને સંતોને તમારે ઘરે ભીખ માંગવા આવવું પડે? તમે બહાર આવીને પૂછો પણ નહીં યજ્ઞ ચાલે કે બંધ છે તમારા? આજ હું તમારી આગળ ભીખ માંગવા આવ્યો. દશરથજી નીચું જોઈ ગયા. પણ રાજા સાંભળ, મારે તારા શાસ્ત્ર નથી જોતા, મારે તારું ધન નથી જોતું. હું શું કામ આવ્યો? બાબા કહે છે અનુજ સમેત દેહુ રઘુનાથા, અનુજ સમેત દેહુ રઘુનાથા, અનુજ સમેત દેહુ રઘુનાથા, અનુજ સમેત દેહુ રઘુનાથા, નિશિચર પદ મેં હો બસનાથા, વિશિચર પદ મેં હો બસનાથા, નિશિચર પદ મેં હો બસનાથા, વિશિચર પદ મેં હો બસનાથા, અનુજ સમેત દેહુ રઘુનાથા, અનુજ સમેત દેહુ રઘુનાથા. હું લક્ષ્મણ અને રામને લેવા આવ્યો છું, મને આપી દે. જ્યાં રામની માગણી કરી, દશરથજી ધ્રુજી ગયા. હે બ્રાહ્મણ, શું માંગો છો આપ? 2 અક્ષરની બધી વસ્તુ માંગી લ્યો. મહારાજ, મારા શાસ્ત્ર માંગો, મારા શસ્ત્ર માંગો, મારી ગાય માંગો, મારી ધરતી માંગો, ભૂમિ માંગો.
મારા ધન માંગો, મારી રાણી પણ માંગો, અંતે કઈ મારો પ્રાણ પણ માંગો, પણ હું રામ નહીં આપું. કારણ કે બાપજી મને બહુ મોટી ઉંમરે બાળકો થયા છે. મને ચારે ચાર પુત્રો પ્રાણ કરતા વાલા છે. એમાં રામ સબ સુત પ્રિય મોહે પ્રાણ કિનારી, સબ સુત પ્રિય મોહે પ્રાણ કિનારી. રામ દેખ નહીં બનઈ ગોસાઈ, રામ દેખ નહીં બનઈ ગોસાઈ. રામ દેખ નહીં બનઈ ગોસાઈ, રામ દેખ નહીં બનઈ ગોસાઈ. ચારે ચાર પુત્ર મને પ્રાણ કરતા વાલા છે. એમાં રામ બાપજી આપી જ ન શકો, એ મારો પ્રાણ છે. તમે બ્રાહ્મણ વિચાર કરી નથી માંગતા. આવ્યા તારે શું કીધું? બાપજી કહો શું જોઈએ? એને માંગ્યું તા. આનો અર્થ એવો થાય કે માંગવાથી માણસનું માન ઘટી જાય સાહેબ. માંગો નહીં આપો, માંગે એ તો શૂરપંખા છે, આપે એ માં શબરી છે સાહેબ. પણ અત્યારે કળિયુગ ચાલે ને એટલે જાતિ કુજાતિ સબ માંગન ભયો. જેને અધિકાર છે તો માંગે, પણ અધિકાર નથી એ માંગે. વિશ્વામિત્રની સામે વશિષ્ઠ મહારાજ ઉભા છે. વશિષ્ઠ મહારાજ કે દશરથજી, એ બ્રાહ્મણ છે ને માંગવાનો અધિકાર છે, તમે ક્ષત્રિય છો તમારે આપવાનો અધિકાર છે. અને તમારા ચાર બાળકો યજ્ઞના પ્રતાપથી મળ્યા છે. યજ્ઞનું રક્ષણ કરવું, આપવા એ તમારી ફરજ છે. નહીં ચારે ચાર ક્યાં માંગે? બે તમે રાખો, બે એને આપો. જા ગુરુએ કીધું, દશરથજી એક શબ્દ પણ ન બોલ્યા. કઈ જાઓ, માતાઓના દર્શન કરીને પાછા ફરો. આજ પહેલી વાર રામ અને લક્ષ્મણ અયોધ્યામાંથી બહાર જાય છે. ત્રણેય માતાને મળે છે. માં કૈકેયી પણ રડે છે, માં સુમિત્રા પણ રડે છે, પણ આજ કૌશલ્યા નથી રડતા. કારણ કે કૌશલ્યા માને ભગવાન શિવજીના જ્યોતિષ યાદ આવ્યું કે જ્યોતિષે કીધું હતું કે તારા બાળકને માં કોઈ સંત આવીને લઈ જશે, પાછો આવશે, તારે એ વિવાહ કરીને આવશે. એટલે માં તો તૈયાર કરવા, રામને જલ્દી જા બેટા, માને પરણાવવાની ઉતાવળ તો બહુ હોય. પછી વાહેથી તો પછી આપ તો જાણો છો, પણ શરૂઆતમાં બહુ હોય. એક નાનો પ્રસંગ કૃષ્ણ ભગવાનનો છે, લઈ લો. તો એમાં કીધું કે બેટા રાધા, આ કનૈયાને ઘરે મૂકતી જાની. અને કનૈયાને હાથ પકડીને રાધાજી યશોદામા પાસે જાય મૂકવા. અને યશોદામાએ જ્યાં રાધાજીનું રૂપ જોયું, ત્યાં મોહમાં, એ રૂપમાં મોહ આવી ગયા. આ રાધા અને રાધા મૂકીને જતા રહ્યા. એ મહારાજ પાછા ફેર્યા એટલે કીધું કે આજ રાધા આવી હતી મૂકવા માટે. બહુ સુંદર છે છોકરી. કઈ આ બહુ સુંદર છે. એ કે આપણા કાના માટે કેમ લાગે? જો માનું ધ્યાન આયા જ હોય. અરે પણ આપણો કાનો તો જે નાનો છે કે તમને નાનો લાગે, વેલાસર પરણી જાય એમાં હારું, ધંધે લાગી જાય. આપણે હાસ્ય કલાકાર કહે ને કે બહુ તોફાન કરતો હોય ને કામ ન કરતો હોય ને લગ્ન કરાવી નાખે. કઈ કાનો નાનો છે કે નહીં? યશોદામાં રાધાજીની માં પાસે માગું લઈ જાય કે તમારી દીકરી આવી છે, બહુ સુંદર છે, બહુ રૂપાળી છે, કેટલું સારું બોલે છે. કે સાચી વાત છે, અમારો કાનો કેમ લાગે? કોણ? એ કાનો એ ચોર. એ ચોરને અમે તો નહીં, પણ કોઈ દીકરી નહીં દે. ઘર કોઈનું ચોર મૂકતો નથી અને ચોરી કરે બધાની. અને માં યશોદાનું અપમાન થયું. માં ઘરે આવીને સીધા કન્યાને પકડો, તારા લીધે બહાર જવાતું નથી. બધા એમ કે ચોરની માં આવી. ભગવાન હશે કે ચોર, મને ચોર તો પેલા ચોર તમે છો, મથુરામાંથી લાવ્યા તમે મને. પણ ભગવાનને દેમુની માનું અપમાન થયું. માં કહે ઘરમાં કેટલું છે, પણ તને ચોરવાની ટેવ પડી, ચોરીને જ ખાવાનું. અને ઘણાને તમે જોજો બહારનું જ બહુ ભાવે, ઘરનું ન ભાવે. એમાં સ્વાદ વધારે આવે પાછા. અનેક પ્રકારના પરસેવા પડતા હોય, એમાં સ્વાદ અલગ હોય.
ઘણાને બારનું જ ભાવે. અને ભગવાન એમ છું માનું અપમાન થયું અને ભગવાને લીલા કરી રાધાજીને મૂર્છા આવી છે. રાધાજીને મૂર્છા આવી અને બધાય કહેવા લાગે કે રાધાને શું થયું? રાધાજીની માં રાધાજીને ઉઠાવે, રાધાજી ઉઠતા જ નથી. કારણ કે આવું કોઈને મૂર્છા આવે ને ત્યારે યશોદાનો કાનુડો કઈક આમાં જાણે. તમે જાઓ એની પાસે, પણ એ કે મેં એનું અપમાન કર્યું, આ દીકરીનો સવાલ છે, જાઓ જલ્દી. અને યશોદામાં પાસે ગયા કે માં તમારો કાનો આ બધું જાણે છે? એ તો ચોર છે, એને ક્યાં ક્યાં આવડે? માં કે આવા દો, મારી દીકરીનો સવાલ છે. નંદ બાબા કે જવા દે. અને કનૈયો પાછો પૂછે માં હું જાઉં? લે કનૈયો જાય છે અને રાધાજીનો હાથ પકડીને જિંદગીમાં પહેલી વાર ગંભીર બન્યા ભગવાન. હાથ મૂકીને કે બસ પતી ગયું, ખલાસ, આમાં કઈ છે નહીં હવે. રાધાજીની માં કે એ કનૈયા તું તો મરેલાને ઉભા કરશો. કાંઈક પણ કનૈયો કે હું શું કરું, મેં થોડી માર્યા ને. કઈ કે કાંઈક કર. અને પાછો હાથ લઈ ને કે તમારા ભાગ્યમાંથી તો દીકરી ગઈ, હવે આનું વેવિશાળ કરો. અને આમાં વ્યક્તિનું ભાગ્ય જાગતું હોય તો કદાચ આ જીવે. ગોપીઓ કે જલ્દી જવાનું વેવિશાળ, પણ વેવિશાળ કરવું ક્યાં? કે ક્યાં યશોદા માં આવી હતી જાની ના પા. અને પાછી માં દોડતી આવી કે માં મેં તમને દીકરી દીધી. યશોદા માં કે અમારે ન ખપે. અને એવો રિવાજ હતો કે પારિયાણે માટલું રાખી ત્યાં ચાંદલો કરી નાખે એટલે દીકરી આપી ગણાતી. એ તિલક કરીને દોડવા મળ્યા અને કન્યા પૂછ્યું થઈ ગયું? હા. અને પછી એ મોરપીસ કાઢી અને રાધાજીની ઉપર 3-4 વાર ફેર્યું અને કાનમાં કઈક બોલ્યા. શું બોલ્યા એવું લખ્યું નથી, પાછા પૂછતા નહીં તેમાં હું બોલ્યા. અને જ્યાં કઈક બોલ્યા તો રાધાજી ઉભા થયા છે સાહેબ. અને કનૈયો ઘેરાવી કે માં હવે તો પછી રોપમાં જાય. માં કે બેટા તે એવું શું કર્યું કે મારું અપમાન કરતી હતી અને ઘરે દીકરી દેવા આવી મને? માં તું હુકમ આપ ને તો આ અહીંયા ચાંદલાના હું ઠેકા મરાવી દઉં, ખાલી મને હુકમ દે. માને બહુ ઉતાવળ હોય સાહેબ પરણાવવાનો. પહેલી વાર વિશ્વામિત્રની સાથે જાય છે. વિશ્વામિત્ર જાણી ન શક્યા કારણ કે વધારે જ્ઞાની છે અને જ્ઞાની સીધા માને નહીં, કઈ આ બ્રહ્મ હશે. અને ધીરે ધીરે જાય છે. ભગવાન પતંગિયાને પકડે. વિશ્વામિત્રને વિચાર આવે કે આ બ્રહ્મ નથી, મારો બ્રહ્મ છે. બ્રહ્મ કઈ પતંગિયાને પકડે? અને ધીરે ધીરે જાય છે. ચલે જાત મુનિ દિનહી દિખાઈ, સુની તાડકા ક્રોધ કરી આવી. જેવા જાય છે તો તાડકા આવી. અને ભગવાન વિશ્વામિત્ર કહે છે રામ આ જ તાડકા, આના સંતાનો જ મારો યજ્ઞનો વિધ્વંસ કરે છે. અને જ્યાં તાડકાનું નામ લીધું અને ત્યાં એ બાળ સ્વરૂપ ભગવાનનું વીર ગયું અને જમણો હાથ પોતાના ખંભા પર નાખ્યો અને બાબા કહે એક લઈ બાણ ભગવાને પેલું જ બાણ અને રાક્ષસ નથી માર્યા, રાક્ષસીને મારી, જે મૂળને માર્યું ભગવાને. અને બાતામાંથી એક બાણ કાઢ્યું અને તાડકાને માર્યું તો તાડકા ત્યાં મૃત્યુ પામ્યું. હજી વિશ્વામિત્ર કબૂલ નથી કરતા કે રામ બ્રહ્મ છે. કઈ શસ્ત્રબાજ હોઈ શકે? બાણ લાગ્યો ને તાડકા મરી. પણ ભગવાન જ્યાં બાજુમાં ગયા દીન જાય નિજ પર
દીનતા જોઈ અને તાડકાને પોતાનું પદ આપ્યું. ભગવાનને ખાતરી થઈ ગઈ કે બ્રહ્મનો અવતાર થઈ ગયો છે. કારણ હું મારી શકું પણ તારી ન શકું. મારે અને તારે એ રામ હોઈ શકે છે. બ્રહ્મનો અવતાર થઈ ગયો છે. પછી તો આશ્રમમાં પહોંચે છે. બલા અતિ બલી નામની વિદ્યા આપે છે, જે ભગવાનને ભૂખ અને તરસ લાગતી પણ નથી. અને પછી ભગવાન કહે યજ્ઞ કરો. એક બાજુ રામ અને એક બાજુ લક્ષ્મણ ઉભા છે. કોની તાકાત છે કે યજ્ઞને રોકે? મારીચ અને સુબાહુ આવે છે. મારીચને ભગવાન એ ફણા વગરનું બાણ મારીને 400 ગાવ સમુદ્રને પેલે પાર લંકામાં મોકલી દે છે. સુબાહુને એ પાકાશ નામનું શસ્ત્ર મારીને આકાશમાં બાળી દે છે. યજ્ઞ પૂર્ણ થાય છે. આ બાજુ વિશ્વામિત્ર બેઠા છે. એમાં એક પત્ર આવે છે. એ પત્ર વાંચીને વિશ્વામિત્ર થોડા થોડા હસે છે. કારણ કે પત્ર હતો જનકપુરથી અને માં સીતાજીના સ્વયંવરનો એક પત્ર હતો. પણ વિશ્વામિત્રના મનમાં એવો વિચાર આવ્યો કે હું શું રામને લઈ જાઉં સાથે? રામ મને ના નહીં પાડે, પણ કદાચ એમ કહેશે તો મારા પિતાજીએ તમારા યજ્ઞની જ રક્ષા કરવાની કહી. પણ નામ આપ્યું ધનુષ્ય યજ્ઞ. ધનુષ્ય યજ્ઞ નામ આપ્યું અને બાબા વર્ણન કરે છે. ધનુષ યજ્ઞ સુની રઘુકુલનાથા. ધનુષ જય સુની રઘુકુલનાથા. ધનુષ યજ્ઞ સુની રઘુકુલનાથા. ધનુષ જય સુની રઘુકુલનાથા. હર્ષી ચલે રઘુ પદ કે સાથા. હર્ષી ચલે પર કે સાથ. હર્ષી ચલે રઘુ પદ કે સાથા. હર્ષી ચલે પર કે સાથ. ધીરે ધીરે ભગવાન એ ધનુષ્ય યજ્ઞનું નામ સાંભળ્યું. ભગવાન ચાલવા મળ્યા આગળ. ધીરે ધીરે જાય છે. આગળ એક આશ્રમ જોયો, નીરવ શાંતિ, જ્યાં પશુ પંખી પણ કિલોર કરતા નથી. એક શિલા પડી છે પથ્થરની. વૃક્ષો ઊભા છે, પણ જ્યારે સંતો સમાધિમાં ઊભા હોય એ વૃક્ષો ઊભા છે. આ દ્રશ્ય રાઘવે જોયું અને વિશ્વામિત્રને પૂછે બાબા વર્ણન કરે છે. પૂછા મુનિ આશ્રમ જોયો, બિલકુલ નીરવ શાંતિ છે.
પશુ પંખી પણ કિલોર કરતા નથી. પથ્થરની શિલા પડી છે. આશ્રમ જોઈને પ્રભુ પૂછે કે આ આશ્રમ કોનો છે? શ્રાપ બસ ઉપલ ધરી દે અધીર ચરણ કમળ રજ ચાત્રી કૃપા કરો રઘુવીર. કૃપા કરહુ રઘુવીર. બાપજી આ આશ્રમ કોણનો છે? વિશ્વામિત્ર કહે છે રાઘવ, આ આશ્રમ ગૌતમ ઋષિનો છે. આ આશ્રમ ગૌતમ ઋષિનો છે. આ જે શિલા પડી એ અહલ્યા છે. એકવાર બ્રહ્માજીએ હે રાઘવ એ સુંદર સ્ત્રીની ઉત્પત્તિ કરી છે. અતિ સુંદર છે. પણ વિચાર કર્યો કે આ સ્ત્રીને કોને આપું? એક બાજુ ઇન્દ્ર પહેલેથી આસક્ત હતો, પણ બાબા કહે ઇન્દ્ર ભોગી છે અને ગૌતમ યોગી છે, માટે ભોગીને ના આપી સ્ત્રી અને યોગીને આપી, એટલે ગૌતમ ઋષિની પત્ની તરીકે નામ આવ્યું અહલ્યા. એકવાર ગૌતમજી બાર સ્નાન કરવા જાય છે. રઘુવંશી છીએ, અમારે સ્ત્રીને કેમ સ્પર્શ કરવો? પણ કહે પછી હું જોઈ લઈશ, આજ ગુરુનો આદેશ છે. અને કીધું પ્રભુ એના ઉપર કૃપા કરો. અને ભગવાને જ્યાં પગ ઊંચો કર્યો, પવનનો ઝપાટો આવ્યો, ભગવાનના પગની રજ અહલ્યાજીને સ્પર્શ થઈ. વર્ષોથી સાધનામાંથી માં અહલ્યા ઉભા થયા છે સાહેબ, અને એના મુખેથી સ્તુતિ કરે. બાબા એનું વર્ણન કરે છે. પરસત પત પાવન શોભન સાવન પ્રગટ ભઈ તપ પૂજ સહી દેહત રઘુનાયક જન સુખદાયક સન્મુખ હોઈ કરજોઈ રહી અતિ પ્રેમ અધીરા પુલક શરીરા અતિ પ્રેમ અધીરા પુલક શરીરા મુખ અતિશય બળભાગી ચરણ લાગી જુગલ નયન જલધાર વહી પર સદપદ પાન શોકન સાન પ્રગટ ભઈ તપ પૂજ સહી. જ્યાં અહલ્યાજી આંખ ખોલી તો અહલ્યાજી કેટલા ભાગ્યશાળી, એને રામને જોયા સાહેબ. અહલ્યાજીને અયોધ્યા ન જવું પડ્યો, અયોધ્યા વાસીને અહલ્યા પાસે આવવું પડ્યું, કારણ એને ધીરજ ધરી સાહેબ. આંખ ખોલી ભગવાનની સામુ જોયું, આંખમાંથી સોધાર આંસુ પડે છે સાહેબ. પ્રેમની ભાષા એ આંસુ છે. પ્રેમ छिपायो न छिपे, जा पर प्रकट होए, लोग मुंह से बोल न सके, तब नयन देते हैं रोए. અહલ્યાજીની આંખમાં ક્યારે આંસુ પડ્યા છે. ભગવાનને હાથ જોડીને કહે ભગવાન મેં નારી પાવન પ્રભુ જગ પાવન. હે પ્રભુ હું નારી અપાવન, હું અપાવન નારી, તમે તો જગ પાવન. મારી પર કૃપા કરી. પણ પ્રભુ આજે મને એક વાતની જાણ થઈ કે મારા પતિ મને શ્રાપ નતો આપ્યો. મુનિ શાપ જો દીના અતિ ભરતીના પરમ અનુગ્રહ મેં જાના દેખહુ પરિલોચન હરિભવ મોચન ઇહૈલાભ શંકર જાના પરસદ પદ
આજે જાણતો મારા પતિએ મને શ્રાપ નથી આપ્યો, જો મારા પતિ મને શ્રાપ ન આપે તો પ્રભુ તમારા દર્શન કેમ થાય? અને અંતમાં અહલ્યાજી કહે છે, પ્રભુ આજે ભ્રાંતિ થાય છે. શું? એહી ભ્રાંતિ સિધાઈ ગૌતમ નારી બાર બાર હરિચરણ પરી જો અતિ મન ભાવ સો ભગવાન ધીરે ધીરે આગળ વધે છે, ગંગા સ્નાન કરે છે અને હવે ધીરે ધીરે જનકપુરમાં પ્રવેશ કરે છે. આવું છે ને જનકપુર, મારે તમને કેટલી જગ્યાએ લઈ જવા. કાલે અયોધ્યા લઈ ગયો, આજે પાછો જનકપુર લઈ જાય અને થોડાક દી પછી લંકામાં લઈ જવા. આવું ને આ 3 નગરીમાં ફરવાનું છે 9 દિવસમાં, પણ બહુ લંકામાં રહ્યા છે એવું નથી, એટલે ત્યાં ઓછા દિવસો રહેશે. ચાલો જનકપુરમાં પ્રવેશ કરીએ. આપણે દરરોજ જે કીર્તન ગાઈએ છે ને એ કીર્તન આ જનકપુરનું છે, મેથેલી કીર્તન છે, એટલે આજે તો બે ગાવું જ પડે. એ કીર્તન ગાય અને જનકપુરમાં પ્રવેશ કરીએ. સિયા રામ કહિયો, સિયા રામ કહિયો, સિયા રામ કહિયો, સિયા રામ કહિયો, સિયા રામ જનકપુરમાં કીર્તન બહુ ગવાય અને મને બહુ પ્રિય છે, એટલે હું એકવાર તો ગાવ જ છું. આ 9 દિવસ પછી આ કીર્તન યાદ રાખજો. પાછા મને ભૂલી જજો તો ચાલશે કે દાદા આ કીર્તન ગાતા હતા. ગાશો ને? જનકપુરની અંદર પ્રવેશ કરે છે. બાબા એમ કહે છે કે રામચરિતમાનસમાં 3 નગરીનું વર્ણન છે. અયોધ્યા નગરી, જનકપુર નગરી અને લંકા નગરી. અયોધ્યાની અંદર બધાય સજ્જન છે, પણ 2-3 દુર્જન છે. મંથરા છે, થોડા સમય માટે માં કૈકેયી પણ દુર્જન બન્યા છે. એની સામે લંકા નગરી છે, બધાય દુર્જન છે, 2 સજ્જન પણ છે. માલ્યવંત છે, કુંભકર્ણ છે, વિભીષણ છે, મંદોદરી પણ છે. પણ બાબા કહે નગરી તો એક છે, જનકપુર. બધા જ સજ્જનનો વાસ થાય છે. પુર નરી નારી સુભગ સુચિ સંતા, ધર્મશીલ જ્ઞાની ગુણવંતા.
બધા જ જ્ઞાની અને ગુણવંતા એ નગરીમાં બાબા પ્રવેશ કરાવે છે. જાણ થવા લાગી કે વિશ્વામિત્ર આવ્યા. દાબી ડૂબી ન રહે કસ્તુરી કી સુવાસ. જનક મહારાજ પોતાના સગાવાલા બ્રાહ્મણોને લઈ વિશ્વામિત્રને મળવા આવે. વંદન કરે છે, પ્રણામ કરે છે, અને જ્યાં વંદન કરે છે એવા સમયે રામ અને લક્ષ્મણજી આવી વિશ્વામિત્રની બાજુમાં ઊભા રહી જાય. વિશ્વામિત્ર કહે, રામ, આ જનક મહારાજ, બેટા વંદન કરો. અને જ્યાં પ્રભુ રામે વંદન કર્યા ત્યાં તો જનક મહારાજ અકળાવા લાગ્યા. ઓ, આ હું શું જોઉં છું? એટલું રૂપ? આ સંસારમાં આવું રૂપ મેં જોયું નથી. નકર નામ અને રૂપને મિથ્યા માનવા વાળા છે એ જનક મહારાજ, પણ આજ એ રૂપમાં મોહાવા લાગ્યા. એ મહાપુરુષ છે પણ એ છુપાયું નહીં. વિશ્વામિત્રને કહે, બાપજી, આ બંને બાળક કોણ છે? આ એકબીજાની સામું જો હસે છે તો કેટલા સુંદર લાગે છે. આ કોઈ બાળક છે, કોઈ પાલક છે, કોઈ રાજકુમાર છે કે કોઈ ઋષિકુમાર છે? અને બાબા વર્ણન કરે છે, ઇનહિ વિલોકત અતિ અનુરાગા. ઇનહિ વિલોકત અતિ અનુરાગા. બરબસ બ્રહ્મ સુખ હિ મનુત્યાગા. બરબસ બ્રહ્મ સહજ વિરાગ રૂપવન મોરા. સહજ વિરાગ રૂપવન મોરા. ચંદ્ર ચકોરા. ચંદ્ર સકોરા. વિલોકત અતિ અનુરાગા. બાપજી કોણ છે? આ બંનેને જોતા મારું મન એમાં ખેંચાવા લાગ્યું. જલ્દી બતાવો ને બાપજી, મારો રોગ વધતો જાય છે. વિશ્વામિત્ર હસવા મળ્યા, તમને રોગ નથી લાગુ પડ્યો, આ પહેલા મને આવો રોગ લાગુ પડ્યો હતો. રામને જોયા પછી જેમ બાપજી ચંદ્રને જોઈ ને ચકોરની દ્રષ્ટિ લાગી જાય, એમ આ બાળકને જોઈ મારી દ્રષ્ટિ લાગી ગઈ. બાપજી, અમે નામ અને રૂપને મિથ્યા માનીએ છીએ, પણ આજ આ બાળકનો રૂપ જોઈ અમે મોહાઈ ગયા છીએ. બતાવો કોણ છે? વિશ્વામિત્ર કહે છે, મહારાજ, એને બાળક કહેતોય બરાબર છે, પાલક કહેતોય બરાબર છે, રાજકુમાર કહેતોય બરાબર છે, ઋષિકુમાર કહેતોય બરાબર છે, પણ પ્રાકૃતિક પરિચય આપું, સાંભળો, આ કોણ છે? આજે શ્યામ રૂપી છે એ કૌશલ્યા નંદન છે, એનું નામ રામ છે. આ ગૌરવ છે એ સુમિત્રા નંદન છે, એનું નામ લક્ષ્મણ છે. આ બંને અયોધ્યાના મહારાજ દશરથજીના પુત્ર છે. મહારાજ શું વાત કરું, એને તાડકાને મારી છે ને સુબાહુને માર્યા. મારો અહલ્યાજીનો યજ્ઞ બાકી તો એને પૂર્ણ કરાયો, અને તમારો યજ્ઞ મારા કહેવાથી જોવા આવ્યા. દશરથજીના પુત્રો કીધા ને તો જનક મહારાજને ઈર્ષ્યા થવા લાગી. મીઠી ઈર્ષ્યા. આ ઈર્ષ્યાનો, આમાં ઈર્ષ્યાના પ્રકાર બતાડ્યા છે. મીઠી ઈર્ષ્યા અને અમુક ઈર્ષ્યા થવી પણ પડે. કોઈ બહુ સારી ભક્તિ કરતા હોય તો આપણને ઈર્ષ્યા થવી જોઈએ કે આ કેવા ભક્તિ કરે, અમે કાંઈ નથી કરતા. એ મને મીઠી ઈર્ષ્યા કહેવાય. ને આપણે એમ કે આ બે આએ કેવી સાડી પહેરી, ઈ કડવી ઈર્ષ્યા કહેવાય. જનક મહારાજે મીઠી ઈર્ષ્યા કરી. શું કે આ પુત્ર તો મારે ઘરે હોવા જોઈએ, પણ હવે પિતા તો બની શકું નહીં.
ચાલ એનો ગુરુ બની જાઓ, પણ ગુરુ પણ ન બનાય, કારણ કે એના ગુરુ વશિષ્ઠ મહારાજ છે. પિતા પણ ન બની શકું, ગુરુ પણ ન બની શકું, પણ આ શ્યામ સ્વરૂપ છે, આને મારી સીતા જો આપી દો તો આને જમાઈ બનાવી લો, બાકી આને સંબંધ બાંધા જેવો છે. ઘણા પાત્રો એવા હોય ને, એ હાલ આની સાથે થોડી વાત કરી લો, આની સાથે મળી લો, આની સાથે સંબંધ કરી લો. કઈ બાપજી આપ એકલા આવ્યા હોત તો તમને આમ્રપાલમાં જો ઉતારો આપત, પણ આજ તો અયોધ્યાના રાજકુમાર આવ્યા છે એટલે સુંદર ઉતારો આપે છે. સીતાજી જ્યાં રહેતા હતા એ મહેલનું નામ હતું સુંદર સદન. શું હતું? શું હતું મકાનનું નામ? થોડા થોડા બોલતા રહે તો મને ખબર પડે. સુંદર સદન. બાબા ચોપાટી વાળા વર્ણન કરે છે. સુંદર સદન સુખદ સીતાજીનું રહેણાંક હતું, એની ઉપર લખેલું હતું સુંદર સદન. અને લખ્યું હતું એવું જ નહીં, એવી પ્રકૃતિ પણ હતી, બધી જ ઋતુના ફળ મળતા, સુખ હતું, શાંતિ હતી. આપણે લખી શાંતિ નિવાસ. હોય છે શાંતિ કે? દિલથી કહેજો, શાંતિ હોય છે કરે? માતૃ પિતૃ છાયા, મા બાપ વૃદ્ધાશ્રમમાં હોય છે. હું તો એમ કહું કે આગળના પ્રયોગમાં એવું આવી જાય કે પત્ની છાયા. આ યાદ રાખજો દાદાને, પત્ની છાયા આવી જાય મકાનનું નામ. અને બીજા અર્થમાં જ્યાં સીતાજી એટલે ભક્તિ, જ્યાં ભક્તિ રહે ત્યાં ભગવાન આવે. એક રાત્રિનો મુકામ કર્યો. બીજે દિવસે ભગવાનને લાગ્યું કે આ મારો પરિચય બહુ બ્રહ્મ તરીકે આપે, આ મારું બ્રહ્મ તત્વ બહાર પડી જશે. ચાલ કઈક એવું કરું કે વિશ્વામિત્ર મને ભૂલ ભૂલાવણીમાં ભૂલી જાય. કઈ બાપજી લક્ષ્મણ ક્યાંનો ઉતાવળો થાય જનકપુર જોવા. તમે કહો તો હું લક્ષ્મણને બતાવી આવું. હવે ભગવાન ત્યાં પકડાઈ જાય, બતાવી કોણ શકે? જેને પહેલેથી જોયું હોય. વિશ્વામિત્ર હસવા મળ્યા કે રામ, હું જાણું છું તમે શા માટે જાઓ છો. ઋષિ મુનિના દર્શન દેવા જાઓ છો, જાઓ. આખા જનકપુરને રૂપ શું કહેવાય ભગવાને બતાવ્યું છે. અયોધ્યાને શીલથી જીત્યું, જનકપુરને હવે રૂપથી ભગવાન જીતે છે, અને લંકાને બળથી જીતવાનું છે. આ ત્રણ ભગવાનમાં વસ્તુ હતી. ભગવાને આખા જનકપુરની રૂપ શું તો બતાવ્યું, બધાને મોહિત કરી દીધા. સાંજે પાછા ફરે છે, ગુરુના પગ દબાવે છે, સેવા કરે છે. સેવામાં કુભાવ ન આવવો જોઈએ, ભાવ હોવો જોઈએ. વિશ્વામિત્રને પગ દબાવે. રામ અને લક્ષ્મણ કહે, રામ અભી રૂક જા બેટા, અભી સો જાઓ તમે. અને વાતે સાચી, કોઈ સેવા આપણી કરે ને તો થોડો સમય કહેવાય કે હવે રહેવા દો, હવે રહેવા દો, નકર લાંબુ ન હાલે. એક સંતને એક એનો શિષ્ય પગ દબાવતો હતો. એટલે પગ દબાવતો, એટલે સંતને પગ દબાવતો એને એમ સાધુ સુઈ ગયા છે, ચાલો ઉભો થાઓ. ઉભો થવા ગયો તો સાધુએ પૂછ્યું, ભાઈ કેટલા ભાઈ છો તમે? કહે 4. અડધો કલાક થઈ, પાછા આને એમ કીધું હવે સાધુ સુઈ ગયા છે.
એટલે પાછો ઊભો થવા ગયો કે ભાઈ ભેગા કે જુદા? ત્યાં બાપુ ભેગા રહે છે. પાછી 1 કલાક ગઈ. બાપજી કાંઈ છોડે નહીં, ના થાકી ગયો. અને એમ કરતા 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 રાતના 3 વાગ્યા. આ બાપજી છોડે જ નહીં આવે. અને 3 વાગ્યા આને જો હવે સુઈ ગયા. એટલે બરાબર ઊભો થયો તો બાપજીએ પૂછ્યું, હે ભાઈ તમે કેટલા ભાઈઓ કીધા? એ કે 3. એ કે તું તો સવારે 4 કહેતો હતો ને? એ કે 4 હતા. એ જીવતા રહી રહ્યા, હું તો ગયો. તમે મને જવા દેવું લાગતું નથી. સેવામાં કુભાવ ન હોવો. બીજે દિવસે જનકપુરની અંદર બાબા આપણને પ્રવેશ પુષ્પ વાટિકામાં કરાવે છે. રામકથામાં 2 વાટિકાનું વર્ણન છે, પુષ્પ વાટિકા અને રાવણની અશોક વાટિકા. એ ભોગીની વાટિકા હતી એટલે હનુમાનજીએ બાળી નાખી. ના યોગીની છે એટલે સલામત છે. એ ભોગીની વાટિકામાં વિયોગ થયો સીતાજીને. ના યોગીની વાટિકામાં સંવાદ થયો, સંયોગ થયો ભગવાનનો. સુંદર સવાર પડી. બાપજીને કહે, બાપજી આપની પૂજા નામે પુષ્પ લઈ આવ્યું. માળીને પૂછ્યું, માળી પાગલ થઈ ગયો કે હું તમને ચૂકી આપું પુષ્પ? કહે નહીં, અમને તમે અંદર જવા દો. અને પુષ્પ વાટિકામાં ભગવાન એ પ્રવેશ કરે છે. જ્યાં ભગવાને પ્રવેશ કર્યો તો થોડા ફૂલો ખીલા થયા સૂર્યથી, અને જ્યાં સૂર્યવંશના રામ આવ્યા ત્યાં બાકીના બીજા ફૂલો ખીલવા લાગ્યા. સાહેબ એ પુષ્પ વાટિકામાં સુંદર સરોવર છે, સંતના હૃદય જેવું ચોખ્ખું માં ભવાનીનું મંદિર છે. પગથિયામાં સોના હીરા મોતી માણેક લગાવેલા છે, મનને મોહિત કરી દે એવી સુંદર પુષ્પ વાટિકા છે. અને અહીંથી હવે માં સીતાજીનો પણ પ્રવેશ થાય છે. માં સીતાજી નો અહીંથી પ્રવેશ થાય. ખાલી એટલું જ કહી શકું કે રામચરિતમાંથી જો માં સીતાજીનું પાત્ર કાઢી નાખવામાં આવે તો દુનિયાનો કોઈ વક્તા રામ કથા ગાઈ ન શકે છે. આ માં સીતાજી છે. અને માં સીતાજી 8 સખીઓને સાથે લઈ અને ધીરે ધીરે પુષ્પ વાટિકામાં આવે છે. અને બાબા એનું સુંદર એ ચોપાઈઓ દ્વારા વર્ણન કરે છે. તે અવસર માં સીતાજી 8 સખીઓ સાથે આવે છે. પુષ્પ વાટિકામાં મધુર ગીતો ગાય છે. માં ભવાનીના ધીરે ધીરે જાય છે. એમાં એક સખી એ પુષ્પ વાટિકાના પુષ્પ જોવા માટે પાછળ રહી જાય છે. એક સખી સિંહ સંગ વિહાઈ, એક સખી સિંહ સંગ વિહાઈ, ગઈ રહી દેખર ફૂલવાઈ, ગઈ રહી દેખર ફૂલવાઈ. ધીરે 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 એ સખી જાય છે. એમાં પાછળ રહી ગઈ
અને પાછળ રહી ગઈ તો એને શું જોયું? રામને જોયા. અને બાબા વર્ણન કરે છે, દેખન બાગ કુંવર દુહારી, દેખન બાગ કુંવર દુહારી, ભય કિશોર સબ ભાતે સુહારે, ભય કિશોર સબ ભાતિ સુહારે, શ્યામ ગોર કિમિતો બખાની, શ્યામ ગોર કિમિતો બખાની, શ્યામ ગોર કિમિતો બખાની, શ્યામ ગોર કિમિતો બખાની, યા નયન નયન વિનુબાની, નયન વિનુબાની, દેખન બાગ કુંવર દોયારે, દેખન બાગ કુંવર દોયારે. અને જોતી જોતી ધીરે ધીરે જાય છે. રામ અને લક્ષ્મણને જોયા કે આ રામ ને લક્ષ્મણ તો કાલે જનકપુર ને રૂપમાં મિથ્યા કર્યા. એ બે રાજકુમાર છે, એક શ્યામ છે, એક ગૌરવ છે. સખીની આંખમાંથી આંસુ પડે છે અને સખી દોડતી ગઈ, એ સીતે ચાલ મારી સાથે. શું છે? કાલે જે બે રાજકુમાર હતા એ બે રાજકુમાર આપણો બગીચો જોવા આવ્યા. સખી ખોટું બોલે છે. શા માટે? સખીને એમ લાગ્યું કે કદાચ એમ કે પુષ્પ છૂટવા આવ્યા તો રામનું સન્માન સીતા આગળ ઓછું થશે, માટે રામ આપણો બગીચો જોવા આવ્યા. એટલે કહે પણ એ સખી કે વર્ણન કરી તે રાજકુમાર છે કેવા? કહે સીતા એ તો જેણે જોયું હોય એ જ વર્ણન કરી શકે. મારી આંખે જોયું પણ આંખને જીભ નથી, અને જીભે વર્ણન કરી શકે તો જીભને આંખ નથી, નજર તો મૂંગી છે. તું ચાલ મારી સાથે. આજ એ સખી ગુરુ બને અને સીતા શિષ્ય બને.